હાથમાં કોઈ પૈસા નથી, બધું ત્યાં જ પડ્યું છે। અચ્છા જયેશભાઈ, अच्छा बस में कितना लोग सवार था जयेश भाई? हम लोग 40 से 45 आदमी होगा, ज्यादा से ज्यादा 40 आदमी होगा। अच्छा, અને આપ તમામ લોકો સુરત થી આ બસમાં ગયા હતા કે અલગ અલગ સ્ટેશન થી લોકો આપની સાથે બસમાં જોડાયા છે? ના ના, અમે લોકો બાય ટ્રેન ગયા હતા અને ત્યાંથી પછી અમે એજન્ટ થ્રુ અમે કાર વ્યવસ્થા કરી હતી અને તે બધા સુરત જિલ્લાના જ છે આપણા, જે પલસાણ તાલુકો, બારડોલી તાલુકો, એવી રીતે આજુબાજુના ગામના પણ બધા ફેમિલીના છે, જેમ કે મારા જીજા છે, સિસ્ટર છે, ભાઈ છે, બધા દૂર દૂર રહેતા હતા, એ બધા છે, ફેમિલી મેમ્બર્સ છે બધા। અચ્છા જયેશભાઈ, હાલ જે ઇજાગ્રસ્ત લોકો છે જેમને ઈજાઓ પહોંચી છે, શું કોઈની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે અને સારવાર આપને જે સરકારી હોસ્પિટલમાં મળી રહી છે, કેવા પ્રકારની સારવાર ચાલી રહી છે ત્યાં? સારવાર ચાલી રહી છે, પણ મને શું આઈડિયા છે, મારી જ મિસિસના 2 પગમાં ટોટલ લોસ છે। હવે મને એ લોકો તાત્કાલિક એની ટ્રીટમેન્ટ કરે ને નસ ચાલુ કરે તો મારી મિસિસનો પગ એવું કશું કાપવું નહીં પડે, હાલે એ ચલવી શકે એ પરિસ્થિતિ। હું પણ કોને કહું, મારી પાસે કોઈ ઓપ્શન નહીં અહીં। જયેશભાઈ, જે આપની બસમાં સવાર જે તમામ લોકો છે, તમામ ગુજરાતી લોકો જ છે? તમામ ગુજરાતી લોકો। અચ્છા જયેશભાઈ, આપને એ પણ જણાવીએ કે ગુજરાત પ્રશાસન પણ સંપર્કમાં, જમ્મુ પ્રશાસનના સંપર્કમાં હોવાના સમાચાર અમને મળી રહ્યા છે અને આશા રાખીએ કે જલ્દી જ આપના સુધી સહાય પહોંચે, પરંતુ આ અકસ્માત કઈ રીતે થયો, કયા રૂટથી આપ આવી રહ્યા હતા, ક્યાંથી આવી રહ્યા હતા, થોડું જણાવશો? અમે કરતરાથી જઈ રહેલા હતા, જમ્મુ થઈને વાઘા બોર્ડર જોવા માટે પંજાબ જઈ રહેલા હતા। અચ્છા, આપ વૈષ્ણવ દેવીથી વાઘા બોર્ડર તરફ જઈ રહ્યા હતા? હા, વેસ્ટર્નથી। અચ્છા, આશરે કેટલા વાગે અકસ્માત થયો છે જયેશભાઈ? મેક્સિમમ 10:30 11 વાગ્યાનો સમય હતો, ફિક્સ ટાઈમ તો નહીં ખબર, પણ 11 10 11 ની આજુબાજુનો સમય હતો। અચ્છા જયેશભાઈ, હાલ જે લોકો ઇજાગ્રસ્ત છે તેમને બધાઈને એક જ જગ્યા પર લઈ જવામાં આવ્યા છે, એક જ હોસ્પિટલમાં, અને કઈ જગ્યાએ હોસ્પિટલ આવેલી છે? આ સુરત અહીંયા કોઈ સરકારી હોસ્પિટલ છે, એનું નામ પણ નથી, કઈ મેડિકલ સ્ટુડન્ટ મેડિકલ કોલેજ કે એવું કઈ કઈ છે, પણ શું નામ છે એક સેકન્ડ હું પૂછી લઉં છું હોસ્પિટલનું નામ। सर ये हॉस्पिटल का नाम क्या है? सर ये हॉस्पिटल का नाम क्या है? ये हॉस्पिटल का नाम क्या है? एजीएमसी जम्मू। અચ્છા જયેશભાઈ, આપના જે લોકો ત્યાં હાજર છે એમાંથી કોઈનો પણ ફોન નંબર અથવા તો કોઈનો સંપર્ક થઈ શકે એવો નંબર આપની પાસે કોઈ છે કે જેથી કરીને અહીંથી તમારા પરિવારજનો કે કોઈ સભ્ય તમારો કોન્ટેક્ટ કરી શકે? આ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે। ગુજરાતમાં તમે જીઓને કહી દેજો કે અહીંયા સારામાં સારી હેલ્પ મળે। તો જે રીતે અકસ્માત નડ્યો છે, ગુજરાતના યાત્રાળુઓ જે વૈષ્ણોદેવી દર્શને ગયા હતા, સુરતના મોટાભાગના યાત્રાળુઓ, અને તેમને અકસ્માત નડ્યો છે। 2 લોકોના મોતના સમાચાર છે, 2 મહિલાઓના મોત થયા છે આ અકસ્માતમાં, અને 24 લોકો ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે, જેમાંથી 3ની હાલત ગંભીર જણાવાઈ રહી છે। તો ન્યૂઝરૂમથી કિંજલ મિશ્રા લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે માહિતી સાથે। કિંજલ, જે રીતે મૃતકોની વાત પણ સામે આવી રહી છે, કોણ છે આ મૃતકો, તેમના નામ કે કંઈ સામે આવી શક્યું છે કે શું, અને ઇજાગ્રસ્તોમાં હાલત ગંભીર છે કેટલાક લોકોની, તેવું પણ સામે આવ્યું છે, શું વધુ માહિતી? जी बिल्कुल, સૌથી જે મહત્વની વાત છે, ફરી એકવાર ઝી 24 કલાક અગ્રેસર બન્યું છે, ફરી એકવાર ઝી 24 કલાક બ્રિજની ભૂમિકામાં આવ્યું છે, ફરી એકવાર ઝી 24 કલાકનો જે હેતુ હોય છે કે ન માત્ર ન્યૂઝ પરંતુ એક સામાજિક એક જે ફેક્ટર હોય છે, એક સ્ટ્રોંગ ફેક્ટર તરીકે ઝી 24 કલાક ફરી એકવાર એસ્ટાબ્લિશ થયું છે। સૌથી પ્રથમ ઝી 24 કલાક દ્વારા આ ગુજારા અકસ્માતની ખબર પણ ચલાવવામાં આવી, ન માત્ર ખબર ચલાવવામાં આવી પરંતુ જે પણ અધિકારીઓ હતા, સરકાર સુધી પણ આ ખબર પહોંચી, જેની સીધી અસર એ થઈ કે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા તાત્કાલિક ધોરણે જે આદેશ હતા એ અધિકારીઓને આપવામાં આવ્યા, મુખ્ય સચિવને આ આદેશ આપવામાં આવ્યો, રિલીફ કમિશનરને આદેશ આપવામાં આવ્યો, જેના કારણે મદદ પહોંચાડવાની જે વાત છે, તે મદદ પહોંચાડવાની જે પ્રોસેસ છે તે પ્રોસેસ શરૂ થઈ, અને સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે તમામ જેટલા પણ અસરગ્રસ્ત ત્યાં છે, 18 જેટલા અસરગ્રસ્ત છે કે જેમની સારવાર ચાલી રહી છે, તમામનો જે ખર્ચ છે તમામનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે। કોઈ પણ પ્રકારનો ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી, અને તેમને સારામાં સારી સારવાર મળી રહે, તમામ લોકોને યોગ્ય સારવાર મળી રહે તેની માટે થઈને પણ પ્રયત્નો ચાલી રહ્યા છે। હાલમાં જે હોસ્પિટલમાં છે તે હોસ્પિટલ કરતાં પણ જો અન્ય કોઈ સારી હોસ્પિટલમાં જો ટ્રાન્સફર થઈ શકતા હોય તે પણ થઈ શકે। રિલીફ કમિશનરને આદેશ આપવામાં આવ્યા છે, અને રિલીફ કમિશનર દ્વારા હાલમાં જમ્મુ એન્ડ કાશ્મીર પ્રશાસનની સાથે વાતચીત કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે સમગ્ર જે ઘટનાક્રમ છે તેમાં સૌથી ફરી એકવાર અગ્રેસર બન્યું છે ઝી 24 કલાક, ન માત્ર ખબરોમાં પરંતુ એક પોતાની જે સામાજિક જવાબદારી છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, તે પણ ઝી 24 કલાક સમજે છે, અને તે રીતે આ જ સમાચાર
સમાચાર G24 કલાકના માધ્યમથી સરકારને પણ આ ગોઝારા અકસ્માત અંગેની જાણ થઈ અને તરત જ તંત્ર જે હતું એ તંત્ર સફાળું જાગ્યું છે અને મદદ કેવી રીતે પહોંચાડી શકાય, ગુજરાતીઓને જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે બચાવી શકાય, સહી સલામત કેવી રીતે લાવી શકાય તેની માટેની જે કવાયત છે તે કવાયત હાથ ધરવામાં આવી છે. નુપુર. બિલકુલ કિંજલ, અને જે રીતે એક શ્રદ્ધાળુ સાથે પણ આપણે વાત કરી કે જેમનું કહેવું છે કે હાલત ગંભીર છે, સારવાર સારી મળી રહે તેવી પણ તેમની માંગ છે. આ સાથે તેમના નંબર પણ કામ નથી કરી રહ્યા, એટલે કદાચ G24 કલાકના અહેવાલથી પણ તેમના સગા સંબંધીઓ જાણી શકશે કે આ પ્રકારનો અકસ્માત થયો છે. તેમના સુધી સંપર્ક કરવા માટેનો કોઈ રસ્તો? બિલકુલ પ્રયત્ન થઈ રહ્યો છે. હાલમાં જે સંપર્ક જે આપણે એક પ્રવાસી છે, પ્રવાસી જોડે સતત વાત કરી રહ્યા છે, તેમણે પણ એવું જણાવ્યું છે કે તેમના નંબર સિવાય તમામના નંબર જે બંધ છે તેમ સાથે જ તેમની પાસે હાલમાં કોઈ જ પ્રકારના પૈસા કે અન્ય કોઈ સામગ્રી નથી, કેમ કે તમામ વસ્તુઓ બસમાં હતી. સતત જે કહી શકાય કે મિનિટ ટુ મિનિટની જે માહિતી છે ગોઝારા અકસ્માતની G24 કલાક પ્રસારિત કરી રહ્યું છે. ન માત્ર માહિતી અને ખબર પ્રસારિત કરી રહ્યું છે, પરંતુ આપણા ગુજરાતીઓને કેવી રીતે બચાવી શકાય, આપણા ગુજરાતીઓ માટે બ્રિજ કેવી રીતે બની શકાય, સરકાર વધુમાં વધુ સહાય કેવી રીતે પહોંચાડી શકે તે માટેના પણ સતત પ્રયત્નો આ ખબરના માધ્યમથી થઈ રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા પણ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. જે પણ અધિકારીઓ છે તે અધિકારીઓ તરફથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની સાથે વાતચીતનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને બને તેટલા લોકોની સાથે સંપર્ક કરવામાં આવે તેનો પ્રયત્ન હાલમાં થઈ રહ્યો છે. બિલકુલ, અને આખી ઘટનાની કિંજલ જો વાત કરવામાં આવે, અકસ્માત કઈ રીતે થયો તે તમામ માહિતી આપશો અને હાલ જે સારવાર અપાઈ રહી છે, કઈ હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા છે, તે સમગ્ર માહિતી ફરી એકવાર દર્શકોને જણાવીએ. જી બિલકુલ, ત્યાંની જે સ્થાનિક સરકારી હોસ્પિટલ છે, JME કરીને એક હોસ્પિટલ છે, ત્યાં આ તમામ જે લોકો છે જે પણ અસરગ્રસ્તો છે તેમને લઈ જવામાં આવ્યા છે. 18થી વધારે જે અસરગ્રસ્તો છે, જે મુસાફરો હતા તે અસરગ્રસ્ત થયા હતા. જે રીતે આપણે જે મુસાફર હતા, મુસાફરની સાથે જે રીતે વાત કરી રહ્યા હતા, તેમણે જણાવ્યું કે એક જ પરિવારના અનેક લોકો છે, તમામ લોકો ટ્રેનથી જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને જમ્મુ કાશ્મીરમાં જ્યારે તેઓ વૈષ્ણોદેવીથી અમૃતસર તરફ જ્યારે બસ જઈ રહી હતી ત્યારે એ બસને અકસ્માત સર્જાયો હતો, જેની અંદર કેટલાક હાલત છે તે ગંભીર હતી. 40 થી 50 લોકો આ બસમાં હતા, જેમાંથી 18 લોકોની જે હાલત છે તે ગંભીર છે, જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે તેવા પણ અહેવાલ આવી રહ્યા છે. અને હાલમાં જે તમામ કહી શકાય કે જે અસરગ્રસ્તો છે જેમને આ અકસ્માત નડ્યો છે તેમને જમ્મુની જે સ્થાનિક સરકારી હોસ્પિટલ છે તેની અંદર સારવાર માટે, પ્રાથમિક સારવાર માટે ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ G24 કલાકના માધ્યમથી તમામ જે માહિતી છે તે રાજ્ય સરકારને મળી છે અને રાજ્ય સરકાર દ્વારા તેમના અધિકારીઓને, ખાસ કરીને મુખ્ય સચિવને તેમજ રિલીફ કમિશનરને આ અંગે જાણ કરવામાં આવી છે અને તમામ જે મદદ છે તે મદદ જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ ઝડપથી પહોંચે તે માટેની વ્યવસ્થા ઊભી થાય તેવા મુખ્યપ્રધાને ખુદ આદેશ આપ્યા છે. અને સૌથી મહત્વની વસ્તુ કે ક્યાંય પણ જે રાહત, સૌથી મહત્વની જે રાહત આપવામાં આવી છે કે તમામ જે ખર્ચો તે ખર્ચો પોતે રાજ્ય સરકાર ઉપાડશે. એક જે અભિગમની વાત કરવામાં આવે છે, સંવેદનશીલ સરકારની વાત કરવામાં આવે છે, તે અભિગમ ફરી એકવાર મુખ્યપ્રધાને અહીંયા બતાવ્યો છે. બિલકુલ કિંજલ, આપ જોડાયેલા રહેશો, અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. यहाँ पर करीब कोई 9:45 बजे के करीब यहाँ पर एक जो टूरिस्ट जो बाहर के गुजरात के, वो एक ट्रिप पर आए हुए थे, वो वापस वहाँ पर ये आ रहे थे बाघा बॉर्डर परेड देखने के लिए. तो 25 पैसेंजर जब वहाँ पर हमारे हीरानगर हॉस्पिटल में लाए तो हमारी टीम ने वहाँ पर अच्छा ट्रीटमेंट दिया उनको, जिनमें से 18 को रेफ़र किया गया है वो GMC जम्मू में. उनमें से 3 की हालत क्रिटिकल है. सर टोटल कितने थे? टोटल 25 थे. गाड़ी में जो पैसेंजर थे कितने थे सारे? हमारे पास तो 25 ही आए हैं पेशेंट जी. 25 में से 7 को ट्रीटमेंट दिया, वो ठीक है, वो उनके साथ ही चले गए हैं जी. जो 18 गए हैं ना हमारे GMC में जो रेफर किए हैं उनके साथ ही चले गए हैं, वो ठीक हैं बिल्कुल. તો આ જ મુદ્દે મુખ્ય સચિવ JN સિંહ સાથે અમે વાત કરી ત્યારે G24 કલાક સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. આપને જે જાણકારી મળી છે તે પ્રમાણની જાણકારી છે અને હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીના પર મારા ઉપર ફોન હતો અને રાજ્ય સરકાર આ માટે ત્યાં જમ્મુ હોસ્પિટલ સાથે ચર્ચા કરીને અને ત્યાં સાથે સંપર્ક કરી રહ્યા છે અને અમે માનનીય મુખ્યમંત્રીશ્રી કહેતા છે કે તમામ જે રીતના ખર્ચ થાય આના સારવાર માટે તમામ અમે રાજ્ય સરકાર તરફથી ભોગવીશું અને કોઈ પણ જાતના ખર્ચ હોય, કોઈ પણ જાતના
સારવાર માટે જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર આના માટે સંપૂર્ણ મદદ કરશે। સિંઘ સર, એક મુસાફર સાથે અમે વાતચીત કરી છે, તેમનું કહેવું છે કે જલ્દીમાં જલ્દી એમને સારામાં સારી સારવાર મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે, કારણ કે 3 થી 4 NRI પણ આ બસમાં સવાર હતા જે ઇજાગ્રસ્ત થયા છે। તો કઈ રીતનો સંપર્ક સાધવામાં આવશે અને કેટલા સમય સુધીમાં જે ગુજરાતીઓ ત્યાં ઇજાગ્રસ્ત છે તેમને સારવાર સારી મળી રહે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે? અત્યારે અમારા રિલીફ કમિશનર ત્યાંના હોસ્પિટલ સાથે, જમ્મુ હોસ્પિટલ સાથે ચર્ચા કરી રહ્યા છે અને ત્યાંના લોકોને અમે ખાતરી આપીએ છીએ કે વહેલીમાં વહેલી તકે ત્યાંના હોસ્પિટલના સંપર્ક કરીને મેક્સિમમ જેટલા પણ સગવડ તે હોસ્પિટલમાં થઈ શકે તે સગવડ આપવામાં આવશે અને ખર્ચ વગેરે જે પણ હશે રાજ્ય સરકાર આને સંપૂર્ણ મદદ કરશે એવી માનનીય મુખ્યમંત્રી તરફથી પણ આ ખાતરી આપવામાં આવ્યા છે। તો જે રીતે JN સિંઘે જણાવ્યું કે જલ્દીથી જલ્દી તેમને સારી સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયાસ કરી રહી છે, જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં છે અને તમામ શ્રદ્ધાળુઓ જે ઇજાગ્રસ્ત છે તેમને પૂરતી સારવાર અને ઝડપી સારવાર મળી રહે તે માટેના પ્રયાસો હાલ તો થઈ રહ્યા છે, તેને સૌથી પહેલા પ્રાથમિકતા અપાઈ રહી છે। તો આ સિવાય ખર્ચાનો બોજો પણ સરકારે પોતાના માથે લીધો છે અને કહ્યું છે કે તમામ જે ઇજાગ્રસ્તો છે તેમના સારવારનો ખર્ચ પણ ગુજરાત સરકાર ઉપાડશે। તો મહત્વનું છે કે ગુજરાતથી જે સુરતની આસપાસના લોકો જે વૈષ્ણોદેવી દર્શને ગયા હતા, મોટાભાગના સુરતના લોકો છે જે વૈષ્ણોદેવી દર્શને ગયા હતા અને વૈષ્ણોદેવીથી નીકળીને પંજાબ તરફ, અમૃતસર તરફ તેઓ જ્યારે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો છે। એક ખાનગી ટ્રાવેલ બસ કે જેને અકસ્માત નડ્યું છે, 2 મહિલાના તેમાં મોતના સમાચાર છે। તો ઇજાગ્રસ્તોને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે તેમ કહ્યું છે JN સિંઘે અને રાહત કમિશનર કરી રહ્યા છે કાશ્મીર તંત્ર સાથે સતત વાતચીત, સતત સંપર્કમાં છે ઝી 24 કલાક સાથે। જ્યારે મુખ્ય સચિવ JN સિંઘે વાત કરી ત્યારે આ તમામ માહિતી તેમણે આપી છે અને તેમનું કહેવું છે કે પ્રાથમિકતા એ છે કે તમામ ઇજાગ્રસ્તોને પહેલા તો સારવાર ઝડપથી મળી રહે। ન્યૂઝરૂમથી કિંજલ આપણી સાથે જોડાયેલા છે। કિંજલ, જે રીતે JN સિંઘે પણ કહ્યું છે કે પ્રાથમિકતા તો એને જપાઈ રહી છે કે સારવાર પહેલા તો એમને સારામાં સારી મળી રહે, શું વાતચીત થઈ છે સરકારની જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે? હાલમાં જે કહી શકાય કે જે મુખ્ય સચિવ છે JN સિંઘ તેમજ રિલીફ કમિશનર છે તેમના દ્વારા જે જમ્મુ કાશ્મીરનું જે પ્રશાસન છે ત્યાંના જે હેલ્થ કમિશનર અને રિલીફ કમિશનર છે તેમની સાથે હાલમાં જે વાતચીત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ત્યાં પણ એ જ વાત સતત કહેવામાં આવી રહી છે કે જેટલા પણ 18થી પણ વધારે ગુજરાતીઓ જેમને અકસ્માત નડ્યો છે તેમને વધુમાં વધુ યોગ્ય સારવાર આપવામાં આવે। જો જે પણ હાલમાં જે હોસ્પિટલમાં છે તે હોસ્પિટલની અંદર સિવાયની પણ જો અન્ય સારામાં સારી હોસ્પિટલ હોય તો ત્યાં પણ તેમને ખસેડવામાં આવે અને એવી સ્પષ્ટ વાત પણ કરવામાં આવી છે કે ક્યાંય સારવારમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ, કેમ કે જે સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર પોતે ઉપાડશે તેવી પણ તેમણે બાંયધરી આપી છે। અને આ રીતે જે કહી શકાય કે વાતચીતનો દોર છે તે સતત જે રિલીફ કમિશનર છે અને મુખ્ય સચિવ છે તેમના દ્વારા જે જમ્મુ પ્રશાસન છે જમ્મુ પ્રશાસનની સાથે ચાલી રહ્યો છે અને સતત એકની એક વાત જે છે, સતત એક વસ્તુ સતત કહેવામાં આવી રહી છે કે ગુજરાતી તમામ જેટલા પણ અકસ્માત સર્જાયો છે, તમામ ગુજરાતી પરિવાર છે તેમને ખૂબ સારામાં સારી જે ટ્રીટમેન્ટ મળે તેની માટે સતત રાજ્ય સરકાર દ્વારા જમ્મુ એન્ડ કાશ્મીરના પ્રશાસન ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે। બિલકુલ કિંજલ, અને જે શ્રદ્ધાળુઓ હાલ ઇજાગ્રસ્ત છે તેમને સારવાર મળી રહી છે તેઓ સંપર્ક પણ નથી કરી શકે તેમ પોતાના સગા સંબંધીઓ સાથે, તો આ તમામ માહિતી તેમના સગા સંબંધીઓ સુધી પહોંચાડવા માટે પણ કોઈ વ્યવસ્થા કરાઈ છે કે કેમ? હાલમાં જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારની જે પ્રથમ જવાબદારી છે, પ્રાથમિક જવાબદારી છે તે જેટલા પણ ગુજરાતી જે અકસ્માત થયા છે, જેટલા પણ મુસાફરોના અકસ્માત થયા છે તેમને સૌથી સારામાં સારી સારવાર મળે, તેમની તે યોગ્ય સારવાર મળે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। જો નામની વાત કરવામાં આવે તો ઝી 24 કલાક દ્વારા સતત સૌથી પહેલા વહેલી સવારથી જ્યારથી અકસ્માત સર્જાયો છે ત્યારથી સતત આ જે ન્યૂઝ છે તે બતાવવામાં આવી રહ્યા છે। ફરી જો એકવાર નામની વાત કરવામાં આવે તો જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, હિતેશભાઈ, પ્રતિભાબેન, ચંપકલાલ, જયેશભાઈ, નટવરભાઈ, બલવંત પ્રજાપતિ, રવિ ભરતભાઈ, કૈલાશભાઈ, પિયુષભાઈ, વિકાસ પટેલ, ઉર્મિલાબેન, બસંતીબેન, અલ્પાબેન, ધર્મી પટેલ, જયંતિ પટેલ, કિરણ પટેલ, વિનયભાઈ, રાગિણીબેન, ધનસુખભાઈ, હેમાંગીબેન, આ તમામ જે લોકો છે એ સુરતના કહી શકાય કે સુરતના એક જ પોકેટના છે, લગભગ એક પરિવારના જ તમામ લોકો છે, કેમ કે જે બસ હતી બસમાં 40થી 50 લોકો સવાર હતા અને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તે લગભગ એક પરિવારના છે અને તેમાંથી જે એક મુસાફર છે, એક મુસાફરનો જે ફોન છે તે સતત કામમાં છે, તે સતત સંપર્કમાં છે, તો
વખતે એ ભાઈના માધ્યમથી પણ જે લોકો છે તે એકબીજાનો સંપર્ક કરી શકે છે। જ્યાં સુધી વાત રાજ્ય સરકારની છે, રાજ્ય સરકારની પહેલી જવાબદારી આ તમામ લોકો જેને અકસ્માત નડ્યો છે તેમને યોગ્ય સારવાર મળે તે માટેની છે અને તે માટેના જે પ્રયત્નો છે તે રાજ્ય સરકાર તરફથી શરૂ કરી દેવામાં આવ્યા છે। તેમના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા વાતચીતનો જે દોર છે તે શરૂ થઈ ગયો છે। બિલકુલ કિંજલ, અને આ સાથે જે ટ્રાવેલ બસ છે તેનો નંબર પણ સૌથી પહેલા ઝી 24 કલાક પર પ્રસારિત કરવામાં આવ્યો છે, તેના ફૂટેજ બતાવવામાં આવ્યા। અને આ સાથે સુરતથી શું માહિતી મળી રહી છે? સુરતથી પણ આપણા સંવાદદાતા સતત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે વિશે શું માહિતી? તો આપને જણાવી દઈએ કે સુરતના જે શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી દર્શનાર્થે ગયા હતા તેમને અકસ્માત નડ્યો છે અને સતત તેની એક માહિતી, એક અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે ઝી 24 કલાક અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યું છે। જ્યારે આ શ્રદ્ધાળુઓનો તેમના સગા સંબંધીઓ સાથે સંપર્ક પણ કપાઈ ગયો છે અને તેના કારણે જ સતત અહેવાલ અમે બતાવી રહ્યા છીએ કે જેનાથી તેમના પરિવારજનો પણ આ વિશે માહિતી મેળવી શકે અને તેમને જે સારવાર મળી રહી છે, સરકારને પણ આ વિશેની માહિતી મળી છે ઝી 24 કલાકના અહેવાલ દ્વારા। ત્યારે સરકાર પણ આ તમામ જવાબદારી લઈને હવે તેમને સારવાર માટેના પ્રયાસો કરી રહી છે કે જલ્દી તેમને સારવાર મળી રહે।